મારું નામ મકવાણા હેતલબેન વિજયકુમાર છે. મારી ઉંમર 39. મારું રહેવાનું રાજપુર ગોમતીપુર છે, અમદાવાદમાં જ આવેલું છે. ત્યાં હીરાલાલની ચાલીમાં રહું છું. એકચ્યુઅલી એવું થયું હતું કે હું મેરેજમાં ગઈ હતી, તો ત્યાં હું પડી ગઈ હતી. તો મને એ વખતે કોઈ આઈડિયા નહોતો કે ભાઈ મને કેટલું વાગ્યું છે. તો મારી પરિસ્થિતિ તો તમને ખ્યાલ જ છે કે કેવી છે. અમે એકદમ મિડલ ક્લાસથી બિલોંગ કરીએ છીએ. તો પછી 6 મહિના તો અમે જનરલમાં જે ESIની હોસ્પિટલ છે એમાંથી દવા લાવ્યા, પછી બીજી સરકારી હોસ્પિટલોમાંથી દવા લાવ્યા. પણ મને એક દિવસ એટલું બધું વધી ગયું ને કે મારું બિલકુલ હાથ પગ બધું કામ કરતું બંધ થઈ ગયું. તો ઘણા હોસ્પિટલોમાં અમે દવા કરાવરાવી, પ્રાઇવેટ હોસ્પિટલોમાં બી ગયા. અમે એફોર્ડ નથી કરી શકતા તો બી મારા હસબન્ડે કોશિશ કરી. પછી મારી તો કોઈ ચાન્સ જ નહોતો, કેમ કે મારો પગ આખો પેરેલાઇઝ થઈ ગયો ને એ ટાઈપનું થઈ ગયું હતું. તો પછી મારા પપ્પા છે ને તેમને ન્યૂઝપેપરમાં આ લીવવેલ હોસ્પિટલ વિશે જાણ્યું. તો મારા પપ્પા ભાગતા ભાગતા ઘરે આવ્યા કે આપણે આટલી બધી હોસ્પિટલો ફર્યા છીએ તો આપણે એક હોસ્પિટલ વધારે કે જઈને આવીએ, કદાચ આમાંથી તમને કંઈ રિઝલ્ટ આપણને કંઈક રિઝલ્ટ મળે તો પછી અમે દવાખાને ગયા. મને પહેલાં બીજા બધી હોસ્પિટલમાં મને એવું કીધું હતું કે તમારું ઓપરેશન કરાવવું પડશે અને કમસે કમ એનો ખર્ચો 1-1.5 લાખ જેટલો છે, જે અમારી માટે સપનામાં પણ વિચારવું બહુ મુશ્કેલ હતું. તો હું તો જે બી હોસ્પિટલમાં જો ભાગીને ઘરે આવતી, મને એમ જ થાય કે મારા હસબન્ડ આટલા બધા પૈસા લાવશે ક્યાંથી. એટલે પછી મેં છોડી જ દીધું. મેં કોઈક કામ કરે તો સરસ પંખે દુપટ્ટો બાંધ અને ચેપ્ટર ક્લોઝ કરી દે. અને મેં એ જ વિચાર્યું હતું, કેમ કે હું ઘરમાં કોઈને હેરાન કરવાના, કેમ કે સતત 1.5 વર્ષથી મારી ફેમિલીવાળા મારી પાછળ હેરાન થતા હતા. તો મેં વિચાર્યું કે આ જ રસ્તો બરાબર છે. અમે ત્યાં ગયા તો જે હિતેશ સર છે જે એમને અમે મળ્યા. તો પહેલો જ મારો એમનો પ્રશ્ન હતો કે સર મારી આખું કમર ખોલવી પડશે. મને કમરમાં સખત પેઇન હતું, હું ઊભી બી નથી રહી શકતી. તો સરે મને કીધું કે બેન તમારા MRIને બધું રિપોર્ટો જોયા, ફરીથી બી એમને રિપોર્ટ જે કરાવવા જેવા તે કરાવ્યા. એમને જોયા પછી એમને લાગ્યું કે ના અમને તકલીફ વધારે છે. એમને કીધું કે બેન તમારું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તો સરે મારું જે જોયું પછી મને તો રડવું જ આવ્યું. મેં કહું સર આટલા બધા પૈસા થયા છે. સર કે તમે ચિંતા ના કરો. સરે મને એટલી સરસ રીતે મને હેલ્પ કરવા રીતે મને કીધું હતું કે તમે વાંધો ના કરો, તમે અડધું પેમેન્ટ કરશો પછી થોડું કરશો. પછી મારા હસબન્ડને કીધું કે ના કરાવું તો છે જ. અને મારા હસબન્ડે મને એક વાક્ય કહી દીધું હતું કે મને કદાચ વાઈફ મળી જશે પણ તારા બાળકોને મમ્મી નહીં મળે, એટલે તારે જીવવું તો પડશે જ. મેં હિંમત કરી, મેં કીધું જો ખાડો કરીશું દેવું કરીશું તો ભરવાનો તો અમારે છે. કદાચ કુદરતી મને સારું થઈ જાય અને હું જે રીતે પહેલાં ભાગતી હતી, મને લોકો છે ને એક્સપ્રેસ કહે છે બચપનથી, કેમ કે મારી ચાલવાની સ્પીડ બી એવું લાગે કે હું ભાગું છું. એટલે પછી મેં ડિસિઝન લીધું કે ના ઓપરેશન કરાવીએ, જોઈએ છે હવે કુદરતના હાથમાં શું છે. તો હિતેશ સરની જે એમની કમિટમેન્ટ હતી, જે હિતેશ સરે મને એ વખતે કીધું હતું કે ના હેતલબેન તમને સારું થઈ જશે, હું તમને ગેરંટી આપું છું. ઓપરેશન પછી જસ્ટ થોડા કલાકોમાં જ્યારે મને ભાન આવ્યું ને તો પહેલાં તો હું એટલું જોશથી રડી, કેમ કે જે મારો પગ નહોતો ને રાઈટ સાઈડનો, એ પગમાં મને ઝંઝાળાટી આવી. મને એવું લાગ્યું કે મારો પગ છે એટલે મેં મારા હસબન્ડને રોતે કીધું કે વિજય મારો પગ છે. હું ઊભી થઈ, સવારમાં ચાલી, જાતે હું વોશરૂમ ગઈ. મને એટલું સરસ લાગ્યું. મેં ખરેખર ઉપરવાળાના પહેલાં મેં હિતેશ સરનો આભાર માન્યો કે ખરેખર મારી માટે ભગવાન તો છે પણ ભગવાન રૂપે હિતેશ સર મારા લાઈફમાં આવ્યા અને એમને મને નવું જીવન આપ્યું. એટલે હું તો જો કદાચ આટલા કેટલા વર્ષ, મારા 2018માં 10મા મહિનાની 29 તારીખે મારું ઓપરેશન થયું હતું. આટલા લોંગ સમય પછી બી હું સવારમાં ઉઠું છું ને તો હું હિતેશ સરને રોજ થેન્ક યુ કહું છું કે ખરેખર ભગવાન પ્રભુ તમે એમને મારા જીવનમાં તમે તમારા રૂપે જ આવ્યા છો મારા લાઈફમાં. બાકી મેં તો મારા જીવનનું મેં શું વિચાર્યું હતું ને હું જાણું છું. એટલે હું હિતેશ સરને ખરેખર દિલથી થેન્ક યુ વેરી મચ સર. અને એના પછી બી જ્યારે મારું ઓપરેશન પત્યું, હું મારી સાથે જે ચેન્જિંગ થયા, હું ઘણા લોકોને મળી, મારે જેવી જેની પરિસ્થિતિ હતી એ લોકોની બી હું મળીને કીધું, મેં કહું તમે અહીંયા જાઓ તો પૈસા સામું ના જુઓ. સર એટલા બધા બી નથી લેતા પૈસા કે જેથી તમને એમ લાગે. સર બધાને બહુ જ સરસ રીતે સમજે છે બધાને. હું ત્યાં લઈને જ્યારે હું કોઈની સાથે બી જાઉં છું ને તો સર મારી ફાઇલ ચાર્જ નથી લેતા. સર મને ના પાડી દે છે કે ના હેતલબેન રવા દો, કેમ કે સરને ખ્યાલ છે કે ભાઈ હું કેવી રીતે, હું અત્યારે આજથી ઓપરેશનના આટલા વર્ષ પછી હું લોકડાઉનમાં હું ચાની કેટલી ખોલી, કેમ કે મારા હસબન્ડ ટોરેન્ટ પાવરમાં ખાડા ખોદવા જાય છે. એ ટોરેન્ટ પાવરમાં અત્યારે ખાડા ખોદવામાંથી થોડુંક આગળ એમની પ્રગતિ થઈ, પણ અમારી બહુ જ ઓછી સેલેરી છે. હું આંગણવાડીમાં છું. મારી તે વખતે 3000 સેલેરી હતી, હવે આટલી ઓછી. અને એ બી મારી બેબી છે, એના જન્મથી ખોડખાપણ હતી, એને હોઠ અને તાળવું નહોતું એટલે એના ઓપરેશનમાં જ અમે એટલું બધું દેવું કરી ચૂક્યા હતા ને કે મારી માટે તો કોઈ સ્કોપ જ નહોતું.
તો બી અમે આ ડિસિઝન લઈને સરની સામું જોઈને મેં આ કર્યું. સરે મને એટલો જ સપોર્ટ કર્યો, એટલા જ પ્રેમથી મને સરે મારું ઓપરેશન કર્યું, એટલી જ સરસ રીતે મને હાલ બી હું એની ટાઈમ એમને મને એમનો પર્સનલ નંબર આપ્યો કે બેન ગમે ત્યારે મને એમની નાની બેન તરીકે મને ટ્રીટ કરી છે, ગમે ત્યારે તમને જરૂર પડે તમે તારા ફોન કરશો. હું એની ટાઈમ અત્યારે બી જો મને સામાન્ય બી પેન થઈ જાય, આ વાતાવરણ ચેન્જિંગ થાય તો અમુક વખત મને પેન થઈ જાય છે, અને એમાં પાછી મારે બોલની બી તકલીફ છે, મારું બોલનું ઓપરેશન બાકી છે. સર એમ કીધું તમે જેટલું સાચવશો તો 10 વર્ષ સુધી તમારું ઓપરેશન નહીં થાય, પણ ઘણી વખત મને તકલીફ થઈ જાય છે ને તો હું સરને ફોન કરી દઉં છું, સર મને આવું થાય છે હું શું કરું, એટલે સર તરત મને દવા રિકમેન્ડ કરે છે. જો એમને વધારે એવું લાગે ને તો તરત મને એમ કહે છે કે બેન હોસ્પિટલ આવી જજો કે. એટલે સર તો ખરેખર મારી માટે ભગવાન છે. સર થેન્ક યુ સો મચ. તમે મારા જેવા કેટલાય પેશન્ટોને ભગવાન તરીકે તમે એમને સહાય કરી છે. તમારી હોસ્પિટલમાં જેને આશા છોડી દીધી છે એવા લોકોની આશા બનીને તમે અમારી માટે આવ્યા છો. થેન્ક યુ સો મચ સર. અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ને ત્યારે મારાથી ચલાતું નહોતું, તો સૌથી પહેલાં તો જે સ્ટાફ છે ને એમને મને વ્હીલચેર આપી કે આમાં બેસાડ દો, પણ મને તો વ્હીલચેર જોઈને જ મને બહુ જ આમ એ થતું હતું કે મારી આ પરિસ્થિતિ છે. પણ સરના મને મારા હસબન્ડ પકડીને જ સરના કેબિનમાં લઈ ગયા. જ્યારે સરના પહેલી વખત હું મળી, સરે મને એટલી જ સરસ રીતે રિસ્પોન્સ આપ્યો મને કે બેન ગભરાશો નહીં, આનાથી બી ખરાબ પરિસ્થિતિ હોય છે જેને સારું થાય છે, તમે ડરશો નહીં. સ્ટાફ બી એટલો સરસ છે કે જે સર ના સમજાઈ શકે, સર કદાચ બિઝી હોય ને તો સ્ટાફ બી મને ફોન ઉપર મને સારો જવાબ આપે છે. બહુ જ સરસ દવાખાનાનું જે ત્યાંનું વાતાવરણ છે ને ફેમિલી જેવું છે. મને છે ને સર ગરબાનો બહુ શોખ છે. ગરબા મારા અહીંયા રોડ પર ગરબા હમણાંથી નહોતા થતા, પણ ગરબા થાય છે ને તો નોન સ્ટોપ આખી રાત હું ગરબા ગઈ શકતી હતી. મને જ્યારે આ કમરનું ઓપરેશન થયું ને તો એ વખતે મેં 2-3 વર્ષ તો છોડી જ દીધા. ઓપરેશન પછી હું ખોટું નહીં બોલું, તમે યુટ્યુબ ઉપર છે ને જે રિધમ ક્લાસીસ છે ને એમાં હું સ્ટુડન્ટ તરીકે 2 વર્ષ ગરબા શીખવા ગઈ છું, અને 2 વર્ષ મેં એટલા સરસ રીતે ઉછળીને ગરબા ગાયા છે મેં. એટલે ઓપરેશન પછી મારી ખરેખર બહુ જ સારી કન્ડિશન છે. ઓપરેશન પછી મને સરે બહુ સ્ટ્રિક્ટલી કીધું હતું કે તબેન શાંતિથી, પણ અમુક વખત હું સરને બી ભૂલી જાઉં છું અને હું મારી ધૂનમાં કામ કરું છું, પણ મને કોઈ તકલીફ થઈ જાય છે કેમ કે મારા પેલી બોલની પ્રોબ્લેમ છે ને એટલે અમુક વખત થઈ જાય છે. પણ જેટલી મને જે વખતે પહેલાં થતી હતી કે જે અસહ્ય કે હું મારા આંખનું પાણી બી નહોતું રોકાતું, આંખમાંથી જે મારો હું નોન સ્ટોપ રોતી હતી ને એવું નથી હવે. નાવ આઈ એમ લીવ વેલ.